સુરતની સીઆઈડી ક્રાઇમને મોટી સફળતા મળી છે। છોટા રાજન ગેંગના સાગરીત બંટી પાંડેને સાધુના વેશમાં સીઆઈડી ક્રાઇમે દબોચી લીધો છે। સુરતમાંથી હીરા વેપારીનું અપહરણ કરીને તેની હત્યા કરવાના કેસમાં પણ બંટીની ધરપકડ કરાઈ છે। મહત્વનું છે કે થોડા સમય અગાઉ દીક્ષા લઈને ગેંગસ્ટર બંટી બાબા બની ગયો હતો। પ્રાથમિક જાણકારી પ્રમાણે અંડરવર્લ્ડ માફિયા સામે 28 ગુના નોંધાયેલા છે। 4 ગુનામાં તેને આજીવન કેદની સજા પણ મળી છે અને 2011માં હત્યા અને ખંડણીના ગુનામાં તે અલમોડા જેલમાં હતો। ત્યારે હવે સુરત પોલીસે છોટા રાજન ગેંગના સાગરીત બંટીને દબોચી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। છોટા રાજન ગેંગનો એક સભ્યને સીઆઈડી ક્રાઇમે થોડા દિવસ પહેલા વાપી ખાતેથી ઝડપી પાડેલો હતો। બંટી પાંડા નામનો આ આરોપી છે કે જે આરોપીને વાપીના ઉદ્યોગપતિના પુત્રના અપહરણ કેસમાં પકડી પાડ્યો હતો। તેની પૂછપરછમાં સુરતના મેદરપુરા વિસ્તારમાં 2004માં લૂંટવીત હત્યાના એક ગુનામાં તેની સંડોવણી સામે આવી હતી। જોકે આ સમગ્ર મામલે મેદરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। સમગ્ર ઘટનાનો ગુનો છે તે સુરત ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી હતી। એટલે કે વાપી ખાતે બંટી પાંડે કે જે ગેંગસ્ટર છે તેની ધરપકડ કર્યા બાદ સુરતના ગુનામાં સુરત સીઆઈડી ક્રાઇમ તેને પૂછપરછ માટે સુરત લઈ આવી છે અને તેની પૂછપરછમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે। કારણ કે છોટા રાજન ગેંગના આ જે સાગરીત છે તેના પર અનેક ગુના છે અને પોલીસથી બચવા માટે તે સાધુનો વેશ ધારણ કર્યો હતો। ત્યારે ચોક્કસપણે કહી શકાય કે વાપીના અપહરણના ગુના બાદ સુરતની એક લૂંટવીત હત્યાનો ગુનો પણ ઉકેલાયો છે। જોકે આરોપીની પૂછપરછમાં હજુ પણ અનેક ગુના ઉકેલાય તેવી આશંકા સુરત સીઆઈડી ક્રાઇમે વ્યક્ત કરી છે। કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરતની સીઆઈડી ક્રાઇમને મોટી સફળતા મળી છે। છોટા રાજન ગેંગના સાગરીત બંટી પાંડેને સાધુના વેશમાં સીઆઈડી ક્રાઇમે દબોચી લીધો છે। સુરતમાંથી હીરા વેપારીનું અપહરણ કરીને તેની હત્યા કરવાના કેસમાં પણ બંટીની ધરપકડ કરાઈ છે। મહત્વનું છે કે થોડા સમય અગાઉ દીક્ષા લઈને ગેંગસ્ટર બંટી બાબા બની ગયો હતો। પ્રાથમિક જાણકારી પ્રમાણે અંડરવર્લ્ડ માફિયા સામે 28 ગુના નોંધાયેલા છે। 4 ગુનામાં તેને આજીવન કેદની સજા પણ મળી છે અને 2011માં હત્યા અને ખંડણીના ગુનામાં તે અલમોડા જેલમાં હતો। ત્યારે હવે સુરત પોલીસે છોટા રાજન ગેંગના સાગરીત બંટીને દબોચી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। છોટા રાજન ગેંગનો એક સભ્યને સીઆઈડી ક્રાઇમે થોડા દિવસ પહેલા વાપી ખાતેથી ઝડપી પાડેલો હતો। બંટી પાંડા નામનો આ આરોપી છે કે જે આરોપીને વાપીના ઉદ્યોગપતિના પુત્રના અપહરણ કેસમાં પકડી પાડ્યો હતો। તેની પૂછપરછમાં સુરતના મેદરપુરા વિસ્તારમાં 2004માં લૂંટવીત હત્યાના એક ગુનામાં તેની સંડોવણી સામે આવી હતી। જોકે આ સમગ્ર મામલે મેદરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। સમગ્ર ઘટનાનો ગુનો છે તે સુરત ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી હતી। એટલે કે વાપી ખાતે બંટી પાંડે કે જે ગેંગસ્ટર છે તેની ધરપકડ કર્યા બાદ સુરતના ગુનામાં સુરત સીઆઈડી ક્રાઇમ તેને પૂછપરછ માટે સુરત લઈ આવી છે અને તેની પૂછપરછમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે। કારણ કે છોટા રાજન ગેંગના આ જે સાગરીત છે તેના પર અનેક ગુના છે અને પોલીસથી બચવા માટે તે સાધુનો વેશ ધારણ કર્યો હતો। ત્યારે ચોક્કસપણે કહી શકાય કે વાપીના અપહરણના ગુના બાદ સુરતની એક લૂંટવીત હત્યાનો ગુનો પણ ઉકેલાયો છે। જોકે આરોપીની પૂછપરછમાં હજુ પણ અનેક ગુના ઉકેલાય તેવી આશંકા સુરત સીઆઈડી ક્રાઇમે વ્યક્ત કરી છે। કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।